કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં થયેલા હત્યાના ગંભીર કેસમાં સુરત ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. વરેલી ગામે આવેલી અમરદીપ ટેક્સટાઇલ કંપનીમાં કામ કરતા બે શ્રમિકો વચ્ચે બોલાચાલી બાદ આરોપીએ લાકડાના ફટકાથી હુમલો કરી એક યુવાનની હત્યા કરી હતી. બનાવ બાદ આરોપી ફરાર થયો હતો, પરંતુ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી લીધો છે. પોલીસની આ ઝડપી કાર્યવાહીથી વિસ્તારમાં લોકોમાં વિશ્વાસ મજબૂત થયો છે. સુરત શહેરમાં સિરવી સમાજ દ્વારા SPL સિઝન 14નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટમાં 12 ટીમો અને કુલ 180 ખેલાડીઓએ ભાગ લીધો. યુવાઓમાં ખેલભાવના, શિસ્ત અને ટીમવર્કનો શાનદાર નજારો જોવા મળ્યો. દરેક મેચ દરમિયાન મેદાનમાં ઉત્સાહનો માહોલ હતો. અંતે વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી અને ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રકારના આયોજનથી યુવાનોને સકારાત્મક દિશા મળે છે. લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી મોટી ચોરીના કેસમાં સારોલી પોલીસને મોટી સફળતા મળી છે. લાખો રૂપિયાની રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરનાર આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની સર્વેલન્સ ટીમે સતત તપાસ અને ટેકનિકલ ટ્રેકિંગ દ્વારા આરોપી સુધી પહોંચીને આ કેસનો ભેદ ઉકેલ્યો છે. ઉત્તરાયણના તહેવારની ખુશીમાં સુરતમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. પતંગની દોરીથી બનેલા અકસ્માતમાં એક પરિવાર પર આફત આવી પડી. બાઇક પર જઈ રહેલા પરિવારને દોરી વાગતા તેઓ બ્રિજ નીચે પટકાયા. આ ઘટનામાં પિતા અને નાની દીકરીનું મોત થયું છે, જ્યારે માતાની હાલત ગંભીર છે. સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. સુરતના ઉધના શક્તિનગર વિસ્તારમાં ભયંકર આગ લાગી છે. આગ લાગતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી અને કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો. સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આગના કારણો અને નુકસાન અંગે તપાસ ચાલુ છે. આ તમામ બ્રેકિંગ અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારી સાથે.